કડીમાં વાળ કપાવવા બેઠેલા અલ્ફાઝ કાજી નામના યુવક ઉપર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। યુવક વાળ કપાવવા બેઠો હતો અને બહારથી આવેલા 3 ઇસમો તૂટી પડ્યા હતા અને બાદમાં તેનું બ્લુ કલરની સ્વિફ્ટ કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા। દેદિયાસણ દરગાહ પાસે લઈ જઈ ફરીથી બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ધંધા બાબતે જૂની અદાવત રાખી હુમલો કરાયાનું તપાસમાં ખુલ્યું છે તો પરિવારજનોએ યુવકને સારવાર માટે ખસેડ્યો હતો। સમગ્ર મામલે કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, કડી, મહેસાણા। નામ તમારું અને આખો સમગ્ર મુદ્દો શું હતો? મારું નામ યુસુફભાઈ કાજી। સમગ્ર મુદ્દામાં એવું છે કે મારા બાબલો 11:15 વાગ્યાની આસપાસ દાઢી બનાવતો હતો અને અજાણ્યા તત્વો આવ્યા ગાડી લઈને બ્લુ કલરની અને માથામાં તરવાલો મારી અને એનું અપહરણ કરીને લઈ ગયા પછી અમને લગભગ 1:30 વાગે ખબર પડી કે નુગર બાયપાસ આગળ એને ફેંકવામાં આવેલો છે મારીને। ગડદાપાટુનો માર ધોકા વડે તરવાલોથી એના ઉપર ઘા કરવામાં આવ્યા હતા। એને ફેંકી દીધો અને પછી વાયા અમે ત્યાંથી નુગર ત્યાં ગયા નુગર અમે લઈને આવ્યા એને। આગળ કોઈ અંગત અદાવત કે એવું કંઈ ખુલી હોય એવું કંઈ જાણવામાં આવ્યું હોય? એટલું બધું મને એમાં ખ્યાલ નથી કેમ કે અમે આ લોકોના રિલેશનમાં કે રિલેશનમાં જોડાતા નથી। આ બાબતે ફરિયાદ થઈ છે। કડી પોલીસે એને સારો સાથ સહકારને સપોર્ટ આપ્યો છે અને ફરિયાદ અમારી સરસ નોંધી છે અને લીધી છે। અમે તમને આપીશું પણેપણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।